વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં બીજું પ્રકરણ માહિતીનું નિરૂપણ, એમાં આપણે છેલ્લે અસતત આવૃત્તિ વિતરણ એના વિશે સમજ મેળવી હતી. એના ઉદાહરણની વાત કરી હતી. મેં દાખલા સમજાવ્યા હતા કઈ રીતે અસતત આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવું. મેં એક રકમ લીધી હતી, ઉદાહરણનો એક દાખલો પણ ચોપડીમાંથી મેં સમજાવ્યો હતો. સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો એ ના ગણ્યો હોય તો ગણી દેજો. જે ગઈકાલે એટલે છેલ્લે આપણે સમજાવ્યું એના આધારિત એ દાખલો છે, એટલે સરળતાથી તમે ગણી શકશો. હવે આજે સતત આવૃત્તિ વિતરણ થોડી ગઈકાલે મેં ચર્ચા તો કરી હતી, છતાં આજે ફરીથી સતત આવૃત્તિ વિતરણ. હવે સતત આવૃત્તિ વિતરણના દાખલા તમે ગણેલા છે 10મા ધોરણમાં, પણ એ આવૃત્તિ વિતરણ તમને તૈયાર રકમ રૂપે આપી દેતા હતા, વર્ગ અને આવૃત્તિ એમ સીધું, અને એના ઉપરથી તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક આ બધું શોધતા હતા. પણ એ કોષ્ટક તમારે બનાવવાનું છે. એ કોષ્ટક કઈ રીતે બન્યું એ ડિટેલમાં તમારે આવતું નહોતું, પણ હવે વિષયના ઊંડાણ તરફ જઈ રહ્યા છો એટલે એ કોષ્ટક કઈ રીતે બનાવવાનું એ અને એનો દાખલો પણ પરીક્ષામાં પૂછે. હવે જ્યારે આપણને જે કઈ માહિતી આપેલી હોય, અવર્ગીકૃત માહિતી, અને એનો વિસ્તાર બહુ મોટો હોય, બરાબર ધ્યાન રાખજો, ત્યારે અને ચલ બધા ચલ જે આપેલા હોય એ સતત ચલ આપેલા હોય, તો એવી પરિસ્થિતિમાં જે વિસ્તાર મોટો હોય એટલે કે અવલોકનોની સંખ્યા વધારે હોય, તો એને આપણે શું કરવાનું, નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરવાના, અને એ વર્ગોને અનુરૂપ જે કઈ આવૃત્તિ એને એ વર્ગોની સામે લખવાનું, અને એ જે કઈ માપ મળે એનાથી વર્ગ, અંતરાલ અને આવૃત્તિ, અને એ જે કોષ્ટક તૈયાર થાય એ સતત આવૃત્તિ વિતરણ કહેવાય. દાખલા તરીકે તમારા વર્ગના 60 વિદ્યાર્થીઓ છે, એમને 100 ગુણની પરીક્ષા આપી. હવે ધારો કે એ વિદ્યાર્થીઓના ગુણ, મેળવેલા ગુણ 100 ગુણની પરીક્ષા છે, એટલે કોઈએ 99 માર્ક્સ મેળવ્યા હોય, કોઈએ 100 પણ મેળવ્યા હોય, 0 હોય 1, 2, 5, 1, 0, 99, 100, 30, 35, 40, 51, 57, 65, આવી રીતે ધારો કે બધા માર્ક્સ આપેલા હોય. 0 થી 100 સુધી વિસ્તાર કેટલો થયો? 100 ઓછા 0. મોટું અવલોકન 100. કોઈ વિદ્યાર્થીએ 100 માંથી 100 ગુણ મેળવેલા છે અને 0 ગુણ વાળો વિદ્યાર્થી એ છે, તો મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરીએ તો વિસ્તાર મળી જાય. વિસ્તાર ગઈકાલે આપણે વાત કરી હતી અસતત આવૃત્તિ વિતરણમાં, તો એ જ વસ્તુ અહીંયા માહિતી વિસ્તૃત આપેલી છે, તો એમાં મોટું અવલોકન મેળવવાનું અને નાનું અવલોકન, અને એ બેનો તફાવત લઈ લેવાનો, મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરી દેવાનું, એટલે વિસ્તાર. વિસ્તાર તમે શોધી કાઢશો પછી તમને કહેવામાં આવે, જે સતત આવૃત્તિ વિતરણનો દાખલો હોય છે એની વાત, કે આટલા વર્ગોમાં વિભાજિત કરો, વર્ગોની સંખ્યા આપી દેશે. અથવા કોઈ વખતે ના આપે તો તમારે શું જોવાનું કે સૌથી નાનું અવલોકન નો પણ સમાવેશ થાય અને સૌથી મોટું અવલોકન પણ સમાવેશ થાય, એ રીતે વર્ગ નક્કી કરી. ધારો કે આવી માહિતી છે અને આપણે એનો વર્ગ
0 થી 10, 10 થી 20 આવી રીતના વર્ગ તમને 10માં આપતા હતા. ખ્યાલ હોય તો આમાં તમે વર્ગો નક્કી કરશો તો આમાં 0 1 2 3 4 5 6 7 8 9 સુધીના જે કઈ અવલોકનો આમાં ગુણ હશે એ આમાં નોંધશો. પછી 10 થી 20 એટલે 20 નો સમાન નહીં કરવાનો, પણ 10 થી 19 સુધીના જે હશે એ નોંધ કરશો અને એ આવૃત્તિ વિતરણ તૈયાર કરશો. હવે આ જે વર્ગ અંતરાલ મળ્યો 0 થી 10, 10 થી 20 વર્ગ વિશે તો તમે અગાઉ ભણી ગયા છો, છતાં જે આપણને માહિતી આપી છે એ માહિતીની જે બે માપ એની સીમાઓ નક્કી કરી, એ સીમાઓ દર્શાવતું જે અંતરાલ એને આપણે વર્ગ અંતરાલ તરીકે કહીએ છીએ. તો 0 અને 10 એ બે વચ્ચે આવતી સંખ્યાઓ એટલે 0 ખરી આવી રીતે વર્ગો આપેલા હોય એના પણ પ્રકાર છે, નિવારક અનિવારક એ બધી આગળ વાત કરીએ છીએ. પણ આ રીતે તમે વર્ગ લખતા હતા, વર્ગ આપી દેતા હતા, બરાબર. હવે આ જે કઈ વર્ગો એ વર્ગમાંથી વિસ્તારની વાત પૂરી કરી, મોટા અવલોકનમાંથી નાનું અવલોકન તમે શું કરશો? બાદ કરશો. એટલે વિસ્તાર પૂરો થયો. હવે અધસીમા કોને કહેશો? બરાબર ધ્યાન રાખજો, અહીંયા અધસીમા અને અહીંયા અધસીમા બિંદુ છે. અધસીમા કહો અથવા નીચલી હદ, બીજો શબ્દ એના માટે નીચલી હદ. પહેલા અધસીમાની વાત કરીએ, પછી ઉર્ધ્વસીમા, પછી અધસીમા બિંદુ, પછી ઉર્ધ્વસીમા બિંદુ. નીચલી હદ અધસીમા. હવે નીચલી હદ કોને કહેવાય? દાખલા તરીકે આપણી પાસે આ રીતનો એક વર્ગ છે, 0 થી 10 આવો એક વર્ગ અંતરાલ આપ્યો. તો આ વર્ગમાં નીચલી હદ એટલે ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? તો 0. તો 0 એ શું કહેવાશે? નીચલી હદ કો અથવા તો અધસીમા. ધારો કે તમને 50 થી 100 સુધીનો આવો એક વર્ગ આપ્યો, તો અધસીમા એની કેટલી કહેવાશે? 50. એટલે જે કઈ વર્ગ આપેલો હોય એ વર્ગનું ન્યૂનતમ મૂલ્ય, વર્ગ અંતરાલની ઓછામાં ઓછું મૂલ્ય કો ન્યૂનતમ મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય, ન્યૂનતમ શબ્દ કો લઘુત્તમ શબ્દ કો અથવા ઓછામાં ઓછું મૂલ્ય. વર્ગ અંતરાલનું ન્યૂનતમ કો લઘુત્તમ મૂલ્ય કો તો પણ ચાલે. લઘુત્તમ મૂલ્ય કયું છે? તો 50. તો 50 એ આપણું શું કહેવાશે? અધસીમા. હવે અધસીમાની વાત પૂરી કરી પછી ઉર્ધ્વસીમા, બીજો શબ્દ ઉર્ધ્વસીમા. ઉર્ધ્વસીમા એટલે પેલામાં વર્ગ અંતરાલનું લઘુત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય કર્યું હતું, નાનું મૂલ્ય. અહીંયા આગળ મહત્તમ મૂલ્ય લેવાનું. દાખલા તરીકે 0 થી 10 નો એક વર્ગ છે, તો 0 થી 10 ના આ વર્ગની અંદર મહત્તમ મૂલ્ય તો કયું? 10. એટલે ની ઉર્ધ્વસીમા 0 થી 10 ની ઉર્ધ્વસીમા કેટલી ગણાશે? 10 છે. ઉર્ધ્વસીમાને બીજી રીતે આપણે બીજો શબ્દ ઉપલી હદ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉપલી હદ. આ યાદ રાખજો. 0 થી 10 એમાં મહત્તમ મૂલ્ય 10 છે, એટલે 0 ને 10 બે જે નથી, પણ એની વચ્ચે મૂલ્ય આમાં સમાય છે. 0 1 2 3 4 5 એમ એ બધા. તો મહત્તમ મૂલ્ય કયું છે? મોટું મૂલ્ય 10, એટલે એની ઉર્ધ્વસીમા કેટલી કહેવાશે? 10. ત્યાર પછી 50 થી 200 આવો વર્ગ આપેલો છે, તો 200 એ એની ઉર્ધ્વસીમા અથવા ઉપલી હદ કહેવાશે. હવે અધસીમા અને ઉર્ધ્વસીમા પરથી આપણને વર્ગની મધ્ય કિંમત મળે. જો આ બહુ જ મહત્વનું છે, વર્ગની મધ્ય કિંમત. એને xi તરીકે સંકેતમાં આવશે.
બરાબર ધ્યાન રાખજો, અહીંયા અસતત માટે xi અને સતત માટે xi, બરાબર ધ્યાન રાખજો. અસતત માટે xi નો અર્થ તમારે અવલોકન અથવા ચલનું મૂલ્ય અથવા પ્રાપ્તાંક તરીકે ગણવાનું છે. મેં ગઈકાલે પણ વાત કરી હતી. સતત માટે xi એ વર્ગની મધ્ય કિંમત. વર્ગ આપેલા હોય, સતત આવૃત્તિ વિતરણમાં શું હોય? વર્ગ હોય. વર્ગ એટલે વર્ગ અંતરાલ, બે મૂલ્યોની સીમા, આવી રીતે 0 થી 10, 10 થી 20, 20 થી 30, આવી રીતે હોય. એટલે તમારે લખી દેવાનું કે આ સતત આવૃત્તિ વિતરણ. તો સતત આવૃત્તિ વિતરણ હોય એટલે વર્ગ હોય, અને સતત આવૃત્તિ વિતરણ માટે xi એ વર્ગની મધ્ય કિંમત કહેવાશે. એટલે ફરીથી મેં તમને એ યાદ કરાવી દીધું. હવે વર્ગની મધ્ય કિંમતની વાત કરી તો xi એનો સંકેત, પણ એ કઈ રીતે મેળવાય? તો મધ્ય કિંમત, મધ્ય કિંમત આ બરાબર ધ્યાન રાખજો. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા એ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગવાના છે. બરાબર ધ્યાન રાખજો. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે દાખલા તરીકે તમારી પાસે એક વર્ગ છે 0 થી 5 ની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત એનું સૂત્ર લખી દેવાનું. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જો અધઃ સીમાનો સંકેત xi છે. સંકેત પણ અત્યારથી યાદ કરતા જજો, કારણ સંકેત સૂત્રોમાં આવશે અને જો એ સંકેતો યાદ હશે તો એનો અર્થ તમે સમજશો, સૂત્ર સમજશો, અને એના આધારે કયા દાખલામાં કયું સૂત્ર વાપરવું એ તમને સમજ પડશે. મધ્ય કિંમત xi અધઃ સીમા, એના માટે એક્સેલ સંકેત વપરાય. ભલે આમાં તમારે અત્યારે ઉલ્લેખ કર્યો નથી, પણ લોએસ્ટ પોઈન્ટ, લોએસ્ટ નીચલી હદ, લોએસ્ટ એનો એક્સેલ. ઉર્ધ્વ સીમા એક્સેટ, આનો સંકેત શું છે? એક્સેટ. અત્યારે શબ્દોમાં પહેલા બરાબર અને સંકેતમાં પણ સાંભળતા રહો, આગળ ચેપ્ટરોમાં તમારે આવશે. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો આ જે વર્ગ હતો 0 થી 5, એમાં અધઃ સીમા નીચલી હદ 0, ઉર્ધ્વ સીમા 5 ભાગ્યા 2. 0 વત્તા 5, 5 ભાગ્યા 2. તો કેટલા આવશે? 2.5. 5 ને 2 વડે તમે કેલ્ક્યુલેટરથી ભાગશો તો 2.5 આવશે. એટલે મધ્ય કિંમત તમને મળી ગઈ 2.5. તો આ રીતે મધ્ય કિંમત અલગ અલગ વર્ગ આપેલા હશે અને એના ઉપરથી વર્ગની મધ્ય કિંમત. અત્યાર સુધી તમારે 10મા ધોરણમાં જે કઈ બધા વર્ગો આપતા હતા એ વર્ગો એક સરખી વર્ગ લંબાઈ વાળા હતા. અહીંયા બધા જ વર્ગો એક સરખી વર્ગ લંબાઈ વાળા નહીં હોય. એટલે તમારે જોવાનું કે બધા વર્ગો સમાન છે કે અસમાન, એટલે વર્ગ લંબાઈ સરખી છે કે જુદી જુદી. તો તમારે વર્ગ લંબાઈ એ જોવાની અને એના ઉપરથી મધ્ય કિંમત બધાની મેળવવાની. અત્યાર સુધી તો એક સરખા આવતા, એટલે આપણે શું કરતા કે પહેલાની મધ્ય કિંમત પછી એક સરખો વધારો થતો હતો વર્ગ લંબાઈમાં, એટલે એ પ્રમાણે ઉમેરતા જતા અને પછી
આપણે બાકીની મધ્ય કિંમત. અહીંયા એની ઉતાવળ ચાલશે નહીં, એટલે મધ્ય કિંમત અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એ સૂત્રથી આપણે મેળવવાની છે. એનાથી આગળ અધસીમા ઉર્ધ્વસીમા ઉપરથી હવે આવશે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ. મેં અહીંયા લખ્યા હતા, પણ આ બધું આપણે સૂત્રો અને દાખલા એના લીધે હમણાં પૂછી કરે. હવે પછીના લેક્ચરમાં તમને એ હું અધસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ, એના ઉપરથી વર લંબાઈ, આ બધી વાત કરીશું. કારણ કે આ બધું જ સતત આવૃત્તિ વિતરણમાં આવશે અને આના અર્થ ટૂંકા દાખલા તરીકે પણ પરીક્ષામાં પૂછે છે અને દાખલો ગણવા જે કોષ્ટક એમાં બધું તમારે મેળવવું પડશે. એટલે આ ખાસ તમને એ યાદ કરાવ્યું અને તૈયાર કરવાનું આ સૂત્રોને બધું. તો થેન્ક યુ.